ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા યુવા મોરચા દ્વારા શહેરના પટેલ સુપર માર્કેટ પાસે હનુમાનજી મંદિર નજીક ભ્રષ્ટાચાર વિરોધી વિરોધ પ્રદર્શન અને પૂતળા દહન કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા નિષ્ફળ કરવામાં આવ્યો। ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા યુવા મોરચા દ્વારા શહેરના પટેલ સુપર માર્કેટ પાસે હનુમાનજી મંદિર નજીક ભ્રષ્ટાચાર વિરોધી વિરોધ પૂતળા દહન પ્રદર્શન અને દહન કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા નિષ્ફળ કરવામાં આવ્યો। કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ નારાબાજી કરવામાં આવી। કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, યુવા મોરચા જિલ્લા પ્રમુખ ઋષભ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। જોકે પોલીસ તંત્રએ ઘટના સ્થળે જ ત્વરિત હસ્તક્ષેપ કરી પૂતળા દહન કરે તે પહેલા જ પૂતળા કબજે કરી લીધા હતા। અહેવાલ માં ન્યૂઝ આસાદ શહેદ ભરૂચ। ભારતની આઝાદી પહેલા 1937માં જવાહરલાલ નહેરુએ આ સ્વાતંત્ર્ય વીરોના નાણાંથી જે આ નેશનલ હેરાલ્ડ જે તે વખતે ઇંગ્લિશ, ગુજરાતી અને હિન્દીમાં ન્યૂઝપેપર છપાતું અને એ નાણાંથી આ સંપત્તિ ખરીદવામાં આવેલી છે અને એમાં અત્યારે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પોતાનો 76% હિસ્સો એમાં બતાવેલો છે અને ઈડી તરફથી આ અંગેની જે કઈ કાર્યવાહી થઈ તપાસમાં એ લોકો ગુનેગાર સાબિત મતલબ એમની સામે આરોપ છે અને 11 એપ્રિલે ઈડીએ આ સંપત્તિ ટાંચમાં લેવાની કાર્યવાહી કરી છે અને 15 એપ્રિલે આ લોકોની સામે ચાર્જશીટ પણ દાખલ થયેલી છે અને એ 4 જણા છે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, સેમ પિટ્રોડા અને સુમન દુબે। આ ચારે ચાર આ સામે ચાર્જશીટ થયેલી છે। કાયદાની રીતે આમની સામે કાર્યવાહી થવી જોઈએ અને સખતમાં સખત સજા થવી જોઈએ। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું એક સફળ અધિવેશન જે ગુજરાતના અમદાવાદમાં થયું, આસામ અને બિહારના અંદર જે રીતે ચૂંટણીઓ છે અને ભારતીય જનતા પાર્ટીની સાથી પક્ષો તેમનાથી વિખૂટા થઈ રહ્યા છે અને બિહાર અને આસામ પણ એમને લાગે છે કે જીતી શકે એમ નથી, ત્યારે અને જ્યારે લોકસભાના અંદર જે 400 પારના નારા આપતા હતા કે અમે 400 સીટ લઈને આવીશું લોકસભામાં અને 240માં અટકી ગયા। એટલે આ રીતે ભાજપના વળતા પાણી થઈ રહ્યા છે। ગુજરાતના અંદર સતત રાહુલ ગાંધીજીનું પ્રવાસ એક પછી એક થઈ રહ્યો છે। 15 દિવસમાં ત્રીજી વાર રાહુલ ગાંધીજી સંગઠનને મજબૂત કરવા અને ગુજરાતના અંદર કોંગ્રેસને ચૂંટણી જીતવા માટેના જે રીતે પ્રયત્ન કરી રહ્યા છે, સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના પેટમાં દુખી રહ્યું છે અને એના ભાગરૂપે આજે તમે જુઓ છો કે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા સોનિયા ગાંધીજી હોય કે રાહુલ ગાંધીજી છે તેમના પર ખોટા કેસો ઈડીનું પ્રેશર લાવીને એમના પર કરવામાં આવી રહ્યા છે। એમના પાસે કોંગ્રેસને રોકવા માટે તો કોઈ સાધન નથી, પણ ઈડીનો દુરુપયોગ કરીને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓને રોકવામાં આવી રહ્યા છે। એટલે આજે ભાજપ દ્વારા ભરૂચના કોંગ્રેસ કાર્યાલયની સામે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ આપવાનો હતો। અમે અમારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રીની આગેવાનીમાં અહીંયા હાજર રહ્યા અને એમનો કાર્યક્રમ અમે નિષ્ફળ બનાવેલો છે અને અમને આજે કહેવા પણ માંગીએ છીએ કે જો તમે જો રાજકારણની જગ્યાએ છે વિરોધ કરવા માટે લોકશાહી ઢબે તમે ઘણા બધા સ્પોટ હતા, તમે ત્યાં કરવો હતો તમારે વિરોધ। કોંગ્રેસ કાર્યાલયની સામે જો તમે વિરોધ કરતા તો તમને કહી શકાય છે કે ઈંટનો જવાબ પથ્થરથી મળતો, એ પણ તમે યાદ રાખજો। કોંગ્રેસ કાર્યાલયની સામે વિરોધ પ્રદર્શન ભારતીય જનતા પાર્ટીનું અમે સાકી લઈએ નહીં।